અત્યારે તમે આ જે નદી જોઈ રહ્યા છો ને એ નદીમાં છે ને બહુ જોરદાર પાણી આવે છે. ત્યારે જયારે પાણી આવે ને ત્યારે આ ઉપરના પાઇપ છે ને આવડા એ પણ આ નદીની અંદર તણાઈને વયો જાય છે. તો હાય મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે છે ને જઈએ છીએ મોવા, કેમ કે આપણે છે ને ગેસનો બાટલો ખૂટી ગયો છે. તો મારા ગામમાં એવી કોઈ પણ સર્વિસ નથી, તો આપણે જવું પડે છે ઠેઠ મોવા. તો મારા ગામથી લગભગ 10 થી 15 કિલોમીટર થાય છે. કે તમે અત્યારનો ખાલી મોસમ જોવો, ખાલી છે ને વરસાદ આવે એવું એકદમ. તો લગભગ અત્યારે નહીં તો વળતે આપણે વરસાદમાં નાતું નાતું જવાનું છે. તો વિડીયોમાં બિના રહેજો, ખૂબ મજા આવવાની છે. તો હાલો આપણે નીકળીએ મોવા. તો ફાઇનલ મિત્ર એમાં એવું છે ને, હું જતો તો મોવા ગેસનો બાટલો ભરવા. તો છે ને રસ્તામાં છે ને આ દોરી છે ને એક છૂટી ગઈ હતી. તો અત્યારે છે ને મેં પાછી બાંધી દીધી છે. ને હવે પાછા આપણે નીકળી મોવા બાજુ, કેમ કે અહીંથી હજી મોવા છે ને આપણે 7 થી 8 કિલોમીટર જેટલું આખું છે ને એક દોરી છૂટી ગઈ હતી, બાંધવા ઉભો રહી ગયો હતો. ચાલો હવે આપણે પાછા નીકળીએ. જો આ બાજુ છે ને વરસાદ ધબધબાટી બોલાવે છે ને આ બાજુ જોઈએ તો નદી નાળા બધા ભરાઈ ગયેલા. આપણે છે ને એજન્સી પોગી તો જતા, કેમ કે આપણે વાગવા છે ને 3:30 જેવું થઈ ગયું છે. તો મેં ફોન કર્યો હતો ને, તો મને એમ જ કીધું કે 3:30 પછી આવજો. તો આપણે 3:30 પછી આવી જશે. પણ અત્યારે છે ને એજન્સી તોય પણ બંધ છે. મારે છે ને બાટલો છે ને એજન્સી મેકીને જવાનો પ્લાન હતો, પણ છે ને હજી તો એજન્સી બંધ છે. એટલે છે ને મોવાની અંદર આ બાટલો પાછો હારે લઈ જવો પડશે. નકર અહીં એજન્સી ખુલ્લી હોત ને તો બાટલો અહીં મેકતો જાત ને વળતા છે ને લેતો જ. કેમ કે પેલા મોવામાં બધું કામ છે ને એ પતાવીને પછી વળતા પાછો અહીંથી હાલત ને તો ભરેલો બાટલો લેતો જાત ને ખાલી અહીં મેકતો જાત. પણ અત્યારે એજન્સી બંધ છે એટલે હારે મોવાની અંદર પણ બાટલો આપણે લઈને જવું પડશે. તો હાલો આપણે છે ને અત્યારમાં તો એકદમ વરસાદ વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ન આવે એ પેલા આપણે છે ને મોવામાં આપણું કામ છે એ બધું પતાવી દઈએ. એમ વાતાવરણ તો જો જોરદાર બની ગયેલું છે વરસાદનું. હાલો આપણે ફટાફટ આપણે મોવાની અંદર આપણું કામ લીપટાવી દઈએ. અત્યારે તમે આ જે નદી જોઈ રહ્યા છો ને એ નદીમાં છે ને બહુ જોરદાર પાણી આવે છે. ત્યારે જયારે પાણી આવે ને ત્યારે ઉપરના પાઇપ છે ને આવડા એ પણ આ નદીની અંદર તણાઈને વયો જાય છે. એટલું પાણી જોરદાર આવે છે. તો અત્યારે આ નદીમાં છે ને એટલું જ પાણી છે. અત્યારે વરસાદ બહુ છે નહીં એટલે બહુ પાણી નથી આવતું. નકર છે ને આ ઈંગલું પણ તણાઈને વયું જાય એટલું જોરદાર પાણી આવે છે આ નદીની અંદર. તો મોવા આવ્યા છે તો તમે આ નદી કદાચ જોઈ તો છે. અત્યારે છે ને 15મી ઓગસ્ટ આવી રહી છે ને એટલે છે ને રેલી કાઢેલી છે. તમે જોઈ શકો છો કેમ છે જોરદાર રેલી છે. તો હું જાતો તો મોબાઈલનો ગ્લાસ નાખો તો રસ્તામાં મને પડી ગયા. તો મારો હારો જોતા જાય. તો ફાઇનલ મિત્રો આપણે છે ને પૂંજારામાં ગ્લાસ નાખવા આવી ગયા છે. આ રહ્યો આપણો પૂંજારા. ચાલો આપણે છે ને ફટાફટ ગ્લાસ નખાઈ દઈને નીકળીએ પાછા. આપણે મોબાઈલનું કામ હતું ને એ થઈ ગયું છે ને, તો હવે આપણે ડાયરેક્ટ પાછા વહી જવું એજન્સી. તો હાલો તો આપણે મોવાની અંદર આપણું કામ છે ને લિફ્ટ આવીને પાછા આવી ગયા છીએ એજન્સી. જો એજન્સી જવામાં છે ને ક્યાંક આવો ક્યાંક રસ્તો છે તમે જોઈ શકો છો. આવો ખરાબ રસ્તો છે એટલો. આ રહી આપણી એજન્સી. ચાલો ભાઈ કામ બાટલો છોડી નાખી પછી આપણે છે ને કામમાં બાટલો ભરી લઈને પછી પાછો
વાતાવરણ જોવા તમે આગળ વરસાદ આવી જાય ને તો પાછો નાવું જોઈએ. તો એ પહેલાં આપણે છે ને ફટાફટ બાટલો છોડી નાખીએ અને પછી કઈ ગામમાં છે ને આપણે ગોડાઉનમાંથી બીજો બાટલો ભરેલો લઈ આવીએ. ચાલો મળીએ છીએ પાછા બાટલો લઈ આવીને બી ક્યારે જાતી વખતે. ચાલો હું ફટાફટ છે ને સૌથી પહેલાં બાટલો છોડી નાખું. ઘેરેથી છે ને બાંધીને લેવો છે તો હજર બાંધેલું છે તો ઘડીક વાર છૂટશે નહીં. ચાલો પહેલાં હું છોડી નાખું. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગેસનો બાટલો ભીરો લઈને આવ્યો છે તમે જોઈ શકો છો. ખાલી હતો ને મેક દીધો ને આવી ક્યાંક એજન્સી છે તમે જોઈ શકો છો આવી રીતની. તો હાલો છે ને હવે બાટલો લઈને આવ્યો ને એકલો તો થાકી ગયો એટલે વજન તો હોય જ થી ભરેલા બાટલામાં અને રસ્તો તો બે ખરાબ છે લઈને આવવામાં તો થાકી ગયો. તો હાલો છે ને ફટાફટ પાછો અને ગાડીએ બાંધી દઉં ને પછી નીકળીએ આપણે ઘર બાજુ. કેમ કે છે ને વરસાદ બહુ જોરદાર અંધારી ગયેલો છે તો અત્યારે તો લગભગ આપણને વરસાદ મળી જવાનો છે તો નક્કી પલવાનું છે એ તો ફાઇનલ જ છે. ચાલો ફટાફટ હું પેલા બાટલો બાંધી દઉં. તો ફાઇનલ મિત્રો આપણે છે ને ગાડીએ બાટલો બાંધી દીધો છે પાછો તમે જોઈ શકો છો. જેમ પહેલાં બાંધ્યો હતો ને એમ જ બાંધી દીધો છે. હું તમને કહેતો હોઉં ને કે વરસાદમાં પલટું જવાનું છે વળતા તો અત્યારે છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને બતાવું તો આ કાડાની અંદર તમને દેખાતું છે વરસાદ પડે છે ધીમો ધીમો. ચાલો આપણે ફટાફટ નીકળીએ આપણે અહીંથી. તો ફૂલ વરસાદ આવવા માંડ્યો હતો ને તો આપણે ઘડીક વાર છે ને દુકાને ઊભા રહી ગયા હતા કેમ કે એ બાને આપણે થોડો ઘણો નાસ્તો થઈ ગયો અને વરસાદે પણ હવે રહી ગયો છે. તો પલ્લી તો હું જશો આવ તો ગાડી છે ને રસ્તો નહોતો દેખાતો ને એટલો વરસાદ ઘડીક વાર તો પડવા માંડ્યો હતો તો ઘડીક વાર હું દુકાને આપણે ઊભા રહી જઈ. હવે આપણે પાછા નીકળીશું ઘર બાજુ કેમ કે અત્યારે છે ને હા વરસાદ રહી ગયો છે તમે જોઈ શકો છો કે ઘડીક વાર તો છે ને ધબધબાટી બોલવા માંડ્યો તો અહીંયા જો એટલું બધું પાણી ભરાઈ ગયું ઘડીક વારમાં તો વરસાદ એટલો જોરદાર ઘડીક વાર પીડ્યો ને તેમ તમને રસ્તો આગળ ન બતાવીને એટલો જોરદાર વરસાદ પડતો હતો. હું આપણે છે ને ઘડીક વાર ઊભા રહી જાય ને એ બાને થોડોક નાસ્તો થઈ જાય તો 1-2-3 પડીકા ખાઈ નાખ્યા. હવે અહીંથી આપણું ઘર છે ને લગભગ 8-9 કિલોમીટર જેવું છે કેમ કે વરસાદ આવી ગયો હતો ને એટલે બે વાર લાગી ગઈ. તો અત્યારે છે ને લગભગ 5:30 જેવા વાગી ગયા છે. આપણે લગભગ છે ને 6 વાગે તો આપણે ઘરે પહોંચી જાવું. હાલો આપણે પાછો વરસાદ થઈ ગયો છે ને ઘર બાજુ નીકળી નકર કેમ કે પાછો વરસાદ ચાલુ થઈ જશે ને તો પાછું ત્યાં આગળ ઊભું રહેવું પડશે તો એ પહેલાં આપણે નીકળી જઈએ. તો હાલો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. ઓટો રેડી છે હાલો આપણે નીકળીએ. તો ફાઇનલ મિત્રો હવે છે ને આપણા ગામના રસ્તે આવી ગયા છીએ. તો આ મારા ગામ જાય છે રસ્તો અને આવડી આ ચોકડી છે તમે જોઈ શકો છો. અહીંથી આપણે સીધું હવે આપણું ગામ જ આવવાનું છે.